ત્યારે રૂપાલા સામે વિરોધ ખાળવા ભાજપની બેઠક યોજાઈ રહી છે। ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી બેઠક મળશે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે ગાંધીનગરમાં આ બેઠક ટૂંક સમયમાં યોજાશે। આયુષી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। આયુષી, ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને ખાળવા માટે થઈને હવે ગાંધીનગરમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, શું માહિતી? બિલકુલ કિન્નરી, જે રીતે ક્ષત્રિય સમાજની અંદર જે આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ જોવા મળી રહ્યો છે, જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં ભાજપના જે આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જે બળવંતસિંહ રાજપૂત છે સહિતના 9થી પણ વધુ જે આગેવાનો છે તે આ બેઠકની અંદર જોડાશે અને આ જે આખો રોષ ભભૂકી રહ્યો છે તેને કઈ પ્રકારે ઠારવો, તેનું કયા પ્રકારે નિવેડો લાવો તેને લઈને ચર્ચા છે આ બેઠકની અંદર કરવામાં આવશે। મહત્વનું છે કે આજે ધંધુકામાં પણ એક જે ક્ષત્રિયો છે કે એકઠા થવાના છે, મહત્વનું ત્યાં સંમેલન છે, ત્યારે આજના દિવસે આ ગાંધીનગર ખાતે યોજાનારી આ જે ક્ષત્રિય આગેવાનોની બેઠક છે તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। આ જે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને આ જે હાલ આખો જે વિરોધ ચાલી રહ્યો છે તેને કઈ રીતે અટકાવવો તેને લઈને ચર્ચા થશે। કિન્નરી, જી ધન્યવાદ આયુષી આ માહિતી માટે।